સુરત ડિંડોલીના લક્ષ્મણનગરમાં મોડી રાત્રે 1:15 વાગે હિસ્ટ્રી શીટરો વચ્ચેની અદાવતમાં 32 વર્ષીય પ્રવીણ ઉર્ફે આંબો આઝાદ કોળીની કરપીણ હત્યા કરાઈ. હત્યાની ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. ડિંડોલીમાં લક્ષ્મણનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે હિસ્ટ્રી શીટરો વચ્ચે લોહિયાળ અદાવતમાં 32 વર્ષીય પ્રવીણ ઉર્ફે આંબો આઝાદ કોળીની હત્યા કરવામાં આવી. તે ગુજસી ટોક, આર્મ્સ એક્ટ, એનડીપીએસ અને હુમલાના ગુનામાં સંડોવાયેલો હતો. ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પુરાવા એકત્ર કર્યા હતા. હત્યા અંગે એસીપી ગોહિલની દેખરેખ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે. જી સાહેબ, કંઈક હત્યાનો બનાવ બન્યો છે ડિંડોલીમાં, શું વિગત છે? ડિંડોલી પોલીસ સ્ટેશનમાં લક્ષ્મણનગરમાં એક 29 તારીખ અને 30 તારીખની રાત્રે લગભગ 1:15ની આસપાસ એક ખૂનનો બનાવ બનેલો છે. જેનું ખૂન થયેલું છે એનું નામ છે પ્રવીણ ઉર્ફે આંબો આધાર કોળી. એની ઉંમર વર્ષ આશરે 32 વર્ષની ઉંમર છે અને અહીંયા જ જયેશનગર જે ખૂન થયું એની નજીકમાં જયેશનગર વિસ્તારનો રહેવાસી છે. અને આ જેનું મર્ડર થયું એના વિરુદ્ધમાં અગાઉ ગુજસી ટોક, આર્મ્સ એક્ટ, એનડીપીએસ એક્ટ અને બીજા બોડી ઓફેન્સીસ દાખલ થયેલા છે. અને આ મર્ડરની અત્યારે હાલ ઇન્ક્વેસ્ટ પંચનામું કરી અને ફરિયાદ લેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે. પ્રાથમિક તપાસમાં જે હકીકતો મળી આવેલ છે એમાં એવું જણાઈ આવેલ છે કે આ જેનું મર્ડર થયું છે એના મર્ડરમાં ભૂષણ પાટીલ અને બીજા 3 આરોપીઓ ઇન્વોલ્વ છે. આ ચારે ચારની અત્યારે શોધખોળ સ્થાનિક પોલીસ કરી રહી છે. ગુનો ડિટેક્ટ છે, હાલ ફરિયાદ લેવાનું ચાલુ છે. જે ખૂનમાં જે ઇન્વોલ્વ જે છે આરોપીઓ એ પૈકીના ભૂષણ પાટીલ જે છે એના વિરુદ્ધમાં અગાઉ પણ મર્ડર અને ખૂનની કોશિશના વિવિધ ગુનાઓ દાખલ થયેલ છે.